કેમ છો બેટા? કાલે આપણે જે લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણે ઘણા બધાના મેસેજ આવ્યા છે મારામાં. ઘણા બધા સારું વર્ક કરે છે. અત્યાર સુધીના બધા જ એક્ઝામ્પલ બિગિનર બોક્સ 4 સુધીના લગભગ ઘણા બધાને પ્રિપેર થઈ ગયા છે. જે ડાઉટ્સ હોય તો તમે મને સેન્ડ કરો જ છો, એના આન્સર હું તમને આપું છું. તો વેરી ગુડ, કીપ ઇટ અપ. હજી પણ જે લોકો પાછળ છે, તૈયારી કરવાની થોડી ઘણી બાકી રહી ગઈ હોય તો સાથે થઈ જાઓ, કારણ કે આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે અને કોન્સેપ્ટ આપણને 11-12 માં બધે આના કામ લાગવાના છે. એટલે જ આપણે વ્યવસ્થિત બહાર દઈને આ ટોપિક સમજીએ છીએ. તો હજી પણ જે લોકોને બાકી છે, અપ ટુ ડેટ તૈયાર નથી, એ લોકો પણ વ્યવસ્થિત તૈયાર કરી નાખો. ટાઈમ છે એનો સદુપયોગ કરો. આપણો ટાર્ગેટ તો એક છે, મેં કાલે તમને કીધું હતું, આપણે કોઈ પણ ભોગે ફ્રી સીટમાં સારામાં સારી કોલેજમાં એડમિશન લેવાનું છે બસ. તો એના માટે આપણે બંને મથવાનું છે. તો તમે તમારો ભાગ છે મથવાનો એ ધીમો નહીં પાડવા દેતા. મહેનત કન્ટિન્યુ ચાલુ રાખો, આપણને સફળતા મળશે જ. ઓકે, કાલે આપણે જોઈ ગયા ધ બ્રોગલી. ધ બ્રોગલી યાદ છે? મોગલીનો ભાઈ. હા, ધ બ્રોગલીએ શું કીધું? તો કે જેમ પ્રકાશમાં તરંગો છે એ તો બધાને ખબર હતી, અને એમાંય કણ છે, મતલબ કણો તરંગની જેમ ગતિ કરે છે. પ્રકાશનો કણ એટલે ફોટોન, અને એની ઉર્જાનું સૂત્ર શું? E બરાબર hc/લેમ્ડા. તો પ્રકાશની તરંગ લંબાઈ ગોતવી હોય તો આ સૂત્ર આવે, કારણ કે અહીંયા આપણે પ્રકાશનો વેગ મૂકવાનો છે. બીજી એક અગત્યની વાત, h ની કિંમત શું? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અને લંબાઈ, તરંગ લંબાઈ હોય કે ગમે તે લંબાઈ હોય, લંબાઈ હંમેશા આપણે શેમાં લખવાની? મીટર. આ જૂલ, ઉર્જા જૂલમાં અને લંબાઈ મીટરમાં. તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં આપેલી હોય તો મીટરમાં ફેરવીને લખવાની, સેન્ટીમીટરમાં આપેલી હોય તોય મીટરમાં ફેરવીને લખવાની. આ ધ્યાન રાખવાનું. અને જ્યાં પણ આપણે વજન લખવાનું આવશે, ઇલેક્ટ્રોનનું કે ગમે એનું, તો વજન આપણે હંમેશા શેમાં લખશું? કિલોગ્રામમાં. વજન કિલોગ્રામમાં. હવે જો આ તમે મીટરની જગ્યાએ સેન્ટીમીટરમાં લખો છો તો નહીં ચાલે. તો પછી આ જૂલ છે એની જગ્યાએ અર્ગ, અને અર્ગમાં અહીંયા -27 આવે, અને એટલે જ એકમ ફરી જાય. જો આ લંબાઈ તમે સેન્ટીમીટરમાં લખો છો તો અહીંયા 10⁻27 અર્ગ ઇન્ટુ સેકન્ડ. તો જૂલ વાળો એકમ નહીં લખી શકાય. એટલે એકમમાં ભૂલ ન પડે એ ધ્યાન રાખવું. તો આ સૂત્ર શેના માટે છે? પ્રકાશમાં જે ઉર્જા છે એના માટે. આપણે આમ લખીએ ને, E = h ન્યુ, અને ન્યુ એટલે આવૃત્તિ, એની જગ્યાએ c/લેમ્ડા આપણે લખીએ છીએ. પણ કોઈ પણ દ્રવ્ય છે, કોઈ પણ કણ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, એ પ્રકાશ નથી. તો એની તરંગ લંબાઈ ગોતવા માટેનું સૂત્ર શું હતું? લેમ્ડા બરાબર h/p અથવા h/mv, કારણ કે p બરાબર mv વેગમાન. તો હવે કોઈ પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન કે કોઈ પણ કણ છે જેનું વજન આટલું છે અને એની તરંગ લંબાઈ ગોતવાની આવે ત્યારે આ સૂત્ર, આપણે કાલ વાત થઈ ગઈ છે, પ્રકાશની તરંગ લંબાઈ ગોતવા માટે આ સૂત્ર. એટલે બે અલગ છે, ધ્યાન રાખવા વિનંતી. અહીંયા ભૂલ પડતી હોય છે. તો ધ બ્રોગલીએ જે વાત કરી એ શેના માટે હતી? દ્રવ્યના તરંગોની વાત હતી. એટલે આ જે સમીકરણ આપણે લખ્યું ને, લેમ્ડા બરાબર h/p અથવા લેમ્ડા બરાબર h/mv, એને દ્રવ્ય તરંગ સમીકરણ કહેવાય. તો કોણે આપ્યું? ધ બ્રોગલીએ. હવે આ જે દ્રવ્ય તરંગ સમીકરણ છે, લેમ્ડા બરાબર h/mv, આ યાદ રાખવાનું આપણે. આ ધ બ્રોગલીએ વાત કરી. હવે બોહર નામના વૈજ્ઞાનિકે આવું કીધું હતું, mvr = nh/4y. આ નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે કીધેલું છે. કોણીય વેગમાન mvr બરાબર nh/2π. સોરી, હા. તો હવે આપણે એક કામ કરીએ, mv r છે, તો m × v એને આપણે આ બધું નીચે લઈ જઈએ તો અહીંયા શું વધશે? r બરાબર nh છેદમાં
mv અને આ 2 ને આ બાજુ લઈ લઈએ 2 ઇન શોર્ટ આ 2 ને આ લઈ લીધું અને mv ને આ બાજુ નીચે લઈ ગયા તો 2πr કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો હોય ત્યારે r એની ત્રિજ્યા એટલે 2πr જ્યારે તમે લખો તો આને શું કહેવાય પરિઘ આવું તમે 9th 10th માં ભણ્યા હશો 2πr એને પરિઘ કહેવાય તો આ 2πr એટલે પરિઘ થશે nh/mv અથવા nh/p આમે લખી શકાય ને mv એટલે p થાય પણ ટૂંકમાં આપણે એમ લખીએ કે 2πr h ના છેદમાં mv એટલે શું થાય લેમ્ડા તો n લેમ્ડા આ સૂત્ર પણ કામનું છે આપણને એમ કે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હોય ત્યારે તરંગની જેમ ગતિ કરે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં જ્યારે ફરતો હોય તો એ તરંગની જેમ ગતિ કરે કારણ કે દ બ્રોગલીએ સાબિત કરી દીધું કે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો પણ તરંગની જેમ જ ગતિ કરે પણ એ સૂક્ષ્મ કણ મોટા કણો મેક્રો મોલેક્યુલ્સ માટે લાગુ નહીં પડે માઇક્રો મોલેક્યુલ્સ માટે એ લાગુ પડે આપણે કીધું હતું કે આવડો મોટો પથ્થર નાખી તો આમ થાય નહીં એને તરંગ લંબાઈ માપી જ ન શકાય એટલી નાની હોય પણ સૂક્ષ્મ કણો તો તરંગની જેમ ગતિ કરે જ છે તો હવે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે અને એની તરંગ લંબાઈ આટલી છે તો એનો પરિઘ કેટલો થાય તો પહેલી કક્ષામાં છે એટલે n = 1 અને તરંગ લંબાઈ પણ આપેલી છે તો આ બેનો ગુણાકાર એટલે જ પરિઘ 2πr એટલે જ પરિઘ થાય તો આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું આપણે બીજી એક અગત્યની વાત ધ્યાનથી સમજજો બેટા ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પણ કક્ષામાં ફરે છે આમાં બે તરંગો પૂરા થયા આમાં કેટલા તરંગ છે 3 તો આ ત્રીજી કક્ષા હોય આ બીજી કક્ષા હોય ઇન શોર્ટ ઇલેક્ટ્રોન આખો આંટો મારીને આવે ત્યારે કેટલા તરંગ પૂરા કરે છે 3 તરંગ તો એ ત્રીજી કક્ષામાં હોય પાંચમી કક્ષામાં તરંગની સંખ્યા 5 હોય તો આ ધ્યાન રાખવાનું છઠ્ઠી કક્ષામાં 6 તરંગો પૂરા કરે કારણ કે જેમ દૂર જાવ એમ કક્ષા મોટી થાય ને એટલે એને તરંગોની સંખ્યા વધતી જાય તો આ સૂત્ર મગજમાં રાખવું ખાલી ફરીવાર આપણે તર કયું સૂત્ર લખ્યું 2πr = n લેમ્ડા આ ધ્યાન રાખજો હવે આગળ આ સૂત્ર તો આપણી પાસે છે જ દ્રવ્ય તરંગ સમીકરણ લેમ્ડા = h ના છેદમાં mv આ દ્રવ્ય તરંગ સમીકરણ તો છે જ હવે આગળ આપણે એવું જોઈ ગયા ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી ગતિ ઊર્જા એટલે શું તો કે 1/2 mv², જ્યાં m એટલે કોઈ પણ પદાર્થનું દળ અને v એટલે એનો વેગ. આ પેન છે તો આનું વજન, અને આને આપણે ફેંકીએ તો એનો વેગ કેટલો, તો m એટલે વજન, વેગનો સ્ક્વેર એટલે v², 1/2 એટલે 1/2 એની ગતિ ઊર્જા થશે. તો ગતિ ઊર્જાનો સૂત્ર છે 1/2 mv². આને આપણે બંને બાજુ m વડે ગુણી નાખીએ. m એટલે એનું વજન, m ઇન્ટુ ગતિ ઊર્જા, આ ગુણાકાર લખીએ. ચલો બરાબર 1/2. આને આપણે m વડે ગુણીએ તો m નો સ્ક્વેર થઈ જાય અને v નો સ્ક્વેર તો છે જ. આ બે ને ગુણી નાખીએ તો શું થાય, 2 ઇન્ટુ m ઇન્ટુ કાઇનેટિક એનર્જી બરાબર m² v², મતલબ આખાનો સ્ક્વેર, અને આખાનો સ્ક્વેર આ બાજુ લઈ લઈએ તો વર્ગમૂળ, મતલબ m ઇન્ટુ v એટલે શું થાય, વર્ગમૂળમાં 2m કાઇનેટિક એનર્જી. તો આ m ઇન્ટુ v ની જગ્યાએ આપણે આખી કિંમત મૂકી દઈએ તો તરંગ લંબાઈ લેમ્બડા નું સૂત્ર શું થાય, h ના છેદમાં વર્ગમૂળમાં 2m અને ગતિ ઊર્જા, આવું સૂત્ર થાય. તો આ પણ ક્યાંક MCQ માટે કામ લાગશે, દાખલા માટે કામ લાગશે, ધ્યાન રાખજો. આપણને ડાયરેક્ટ વેગ નથી આપેલો,
આપણને એમ કે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન નું વજન આપણને ખબર છે 9.18 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. 9.18 છે એકચ્યુઅલી, ગુણ્યા 10⁻31 કિલોગ્રામ ઇલેક્ટ્રોન નું માસ એમ આપણને ખબર છે. હવે એમ કે ઇલેક્ટ્રોન આટલા વેગથી ગતિ કરે છે તો એની તરંગ લંબાઈ શોધો. તો ઇલેક્ટ્રોન નું માસ આપેલું છે અને વેગ પણ આપેલું છે. તો માસ અને વેગ આપેલા હોય તો h તો આપણને ખબર જ છે, તરંગ લંબાઈ મળી જાય. પણ આપણને એમ કે ઇલેક્ટ્રોન ની ગતિ ઉર્જા આટલી છે તો એની તરંગ લંબાઈ કેટલી? હવે ગતિ ઉર્જા આપેલી હોય તો આપણે આ સૂત્ર જોશે. ગતિ ઉર્જા આપેલી છે, ઇલેક્ટ્રોન નું વજન ફિક્સ જ છે કે આટલું જ હોય, આપણને યાદ જ હોય ને યાદ રાખી લેવાનું, એટલે ઈ તો અહીં મૂકી દઈએ. બગડો અને h બધી ખબર છે આપણને, ખાલી ગતિ ઉર્જા આપી દે તો તરંગ લંબાઈ મળી જાય. પણ ગતિ ઉર્જા આપે તો આપણે આ સૂત્ર જોશે. અને માસ અને વેગ આપેલો હોય તો ડાયરેક્ટ એ સૂત્ર જ છે. બીજું એવા ક્વેશ્ચન પૂછે છે આપણને, છે જ પાછળ એક બિગિનર બોક્સમાં ક્વેશ્ચન છે જ. ગતિ ઉર્જા આપણે 4 ગણી વધારીએ તો તરંગ લંબાઈ ઉપર શું ફેર પડે? તો પેલા તો જો આમ હોય તો આ વ્યસ્ત પ્રમાણમાં કહેવાય, મતલબ આ ડબલ થાય તો આ અડધું થાય, આ 4 ગણું થાય તો આ ચોથા ભાગનું થાય, તો વ્યસ્ત પ્રમાણમાં કહેવાય. પણ આમ હોય તો તરંગ લંબાઈ ગતિ ઉર્જાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આનો મતલબ શું થયો? તો કે ગતિ ઉર્જા તમે 4 ગણી વધારી નાખો, 4 ગણી, પણ એ ચોગડો વર્ગમૂળની બહાર નીકળે તો બગડો જ થવાનો ને. એટલે કે તરંગ લંબાઈ જે હતી એની અડધી થાય, તરંગ લંબાઈ જે હતી એની અડધી થાય. આ ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચન છે જ પાછળ, તમે જોશો એટલે બિગિનર બોક્સમાં મળી જશે. તો ગતિ ઉર્જા 4 ગણી થાય તો તરંગ લંબાઈ અડધી થાય. હા, જો આ વર્ગમૂળ ન હોત તો આ 4 ગણું તો આ ચોથા ભાગનું, કારણ કે ગતિ ઉર્જા માલક અત્યારે x છે. હવે ગતિ ઉર્જા તમે એની 4 ગણી કરી નાખો તો 4x, તો આ ચોથા ભાગનું થઈ ગયું ને, નીચે ચોગડો આવી ગયો એટલે. પણ વર્ગમૂળ હોય તો હવે તમને એમ કે ગતિ ઉર્જા 4 ગણી કરો તો તમે x ની જગ્યાએ શું લખવાના? 4x. પણ એ 4 નું વર્ગમૂળ થઈને 12 તો બગડો જ આવવાનો. તો આની જે કિંમત હતી એ કિંમત આ તો છે જ, પણ હવે અડધી થઈ ગઈ. તો અહીંયા ધ્યાન રાખવાનું, આવા ક્વેશ્ચન છે આપણી પાસે. અને હવે એક અગત્યનો સિદ્ધાંત છે, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એવું આખું હેડિંગ છે, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આપણે એવો ક્વેશ્ચન પૂછે કે હાઇઝનબર્ગનો સિદ્ધાંત કોણ આપ્યો? હાઇઝનબર્ગે. એ તો તમને ખબર છે, ભલે ન સાંભળ્યું હોય, નહીં કઈ વાંધો નહીં. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે અહીંયા અમુક સંજ્ઞાઓ છે, પહેલા આપણી સંજ્ઞાઓને સમજીએ. અહીંયા સ્થાન માટે x એવી સંજ્ઞા લખેલી, સ્થાન માટે x, વેગ માટે તો v આપણને ખબર જ છે, અને વેગમાન માટે p હોય એ આપણને ખબર છે. પણ સ્થાન એટલે x. કોઈ પણ સૂક્ષ્મ કણ છે, માનો કે ઇલેક્ટ્રોન છે, તો એનું સ્થાન છે. હવે આગળ એક વાત કહી દઉં, ક્યાંક એમસીક્યુમાં પૂછે તો દ બ્રોગલીએ એવું સાબિત કર્યું હતું કે ઇલેક્ટ્રોન છે એ નાનો કણ છે ને એ તરંગની જેમ ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. માઇક્રોસ્કોપ બે જાતના હોય. આપણે બાયોલોજી લેબમાં અથવા ક્યાંક જો આપણે સીઆઈડી જોતા હોય તો સીઆઈડી સિરિયલમાં મોસ્ટલી લેબ ને એવું બધું બતાવતા હોય છે. એમાં માઇક્રોસ્કોપની અંદર આમ જોતા હોય છે નીચે સ્લાઇડ મૂકીને. એ બધા નોર્મલ માઇક્રોસ્કોપ છે. એમાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે. કોઈ પણ વસ્તુને મોટી જોવા માટે પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે, પ્રકાશની તરંગ પ્રકૃતિનો ઉપયોગ થાય. પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની કેપેસિટી તો આ સાદા માઇક્રોસ્કોપથી ને ઘણી બધી વધારે છે. કોઈ પણ વસ્તુ જેટલી છે એના કરતા 15 મિલિયન ગણી વધારે મોટી દેખાય. હવે આપણને ખબર છે 1 મિલિયન એટલે 10 લાખ, 1 મિલિયન એટલે 10 લાખ, તો 15 મિલિયન ગણી વધારે મોટી દેખાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં.
અને એમાં ઇલેક્ટ્રોનના તરંગ પ્રકૃતિનો ઉપયોગ કરવામાં આવેલો છે વસ્તુને મોટી જોવા માટે. તો ક્યાંક એમસીક્યુમાં પૂછે તો આપણે ધ્યાન રાખવાનું. કોઈ પણ સૂક્ષ્મ કણ છે એનું સ્થાન એટલે x, વેગ એટલે v અને વેગમાન એટલે p. હવે સૂક્ષ્મ કણ અવકાશમાં ગતિ કરતો હોય, આપણે એનું સ્થાન માપવું છે. હવે એવું બને કે એનું સ્થાન માપવામાં થોડી ઘણી ભૂલ પડે. આપણે કહીએ ને કે 19-20 થાય, મતલબ 1 સેન્ટીમીટર આગું પાછું થઈ શકે. તો એ 1 સેન્ટીમીટર એટલે શું? એના સ્થાનમાં ભૂલ પડવાની શક્યતા કેટલી છે? તો કે ભાઈ 1 સેન્ટીમીટર આગું પાછું હશે, બાકી બહુ મોટી ભૂલ નહીં હોય. તો એ સ્થાનમાં જે ભૂલ પડવાની શક્યતા છે એને કહેવાય સ્થાનની અનિશ્ચિતતા. તો એ સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ. મતલબ કે સ્થાનમાં ફેરફાર, આટલો ફેરફાર અથવા આગું પાછું તમને મળી શકે, આટલી ભૂલ પડવાની શક્યતા છે. એ જ રીતે વેગની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા વી અને વેગમાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા પી. તો ડેલ્ટા એટલે ભૂલ પડવાની શક્યતા. ભાઈ આપણે કોઈ પણ સૂક્ષ્મ કણનું સ્થાન માપવું છે તો એના સ્થાન માપવામાં આટલી ભૂલ પડી શકશે, એ ડેલ્ટા એક્સ. વેગમાનમાં આટલી ભૂલ પડી શકે તો ડેલ્ટા પી. એની કેટલી ભૂલ પડી શકે, અનિશ્ચિતતા કેટલી આવી શકે, એને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું કહે છે? કોઈ પણ ગતિશીલ કણ હોય, ઉભો હોય નહીં હો, ગતિશીલ કણ હોય તો એનું અવકાશમાં સ્થાન અને ગતિ એક સાથે ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. મતલબ સ્થાન ચોક્કસ મળે તો વેગ અથવા વેગમાન ચોક્કસ નહીં મળે, એમાં વધુ ભૂલ પડવાની શક્યતા આવશે. જો વેગ અથવા વેગમાન તમે ચોક્કસ માપશો તો એના સ્થાનમાં આગુ પાછું થઈ જશે. ભાઈ એક્યુરેટ સ્થાન કેટલું એ તમને નહીં મળે, મતલબ સ્થાનની ભૂલ પડવાની શક્યતા વધી જશે, એટલે કે સ્થાનની અનિશ્ચિતતા વધી જશે. સ્થાન ચોક્કસ માપવા જશો તો વેગ અથવા વેગમાનની અનિશ્ચિતતા વધી જશે, અને વેગ અથવા વેગમાન ચોક્કસ માપવા જશો તો સ્થાનની અનિશ્ચિતતા વધી જશે. બંને એક સાથે અને ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. બંને એટલે કોણ? સ્થાન અને વેગ અથવા વેગમાન. આવું કેમ થાય છે એ આપણે સમજીએ. પણ આ કોના માટે છે? ગતિશીલ સૂક્ષ્મ કણ. મોટા પદાર્થો માટે આ લાગુ નહીં પડે. એના માટે તો બે વસ્તુ એક્યુરેટ માપી શકાય. પણ ગતિશીલ શબ્દ જરૂરી છે, કારણ કે જો કણ ગતિમાં જ નથી, ઉભો જ હોય તો તેને વેગ કે વેગમાન હોય જ નહીં, તો માપવાનો પ્રશ્ન જ નથી આવતો. એટલે આપણે વાક્યમાં ગતિશીલ સૂક્ષ્મ કણનું અવકાશમાં સ્થાન અને તેનું વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. હવે સમજીએ આ બધું કઈ રીતે થતું હોય. માની લો કે આ શું છે? તમને આઈડિયા આવી ગયો? મારું પેન્ટિંગ જોરદાર છે એટલે લગભગ આઈડિયા આવી જ ગયો હશે. શું છે આ? પ્લેન, વિમાન, હવાઈ જહાજ. આ એક પ્લેન છે એવું સમજી લો. જો ન દેખાતું હોય તો સમજો કે આ પ્લેન છે. મેં કીધું મારું પેન્ટિંગ જોરદાર છે. માની લો કે આ પ્લેન છે. તમે એવા ન્યૂઝ ક્યાંક સાંભળતા હશો, ભાઈ પાકિસ્તાનનું પ્લેન ઇન્ડિયાની સરહદમાં આવી ગયું. હવે પાકિસ્તાનનું પ્લેન ઇન્ડિયાની સરહદમાં આવ્યું એ ખબર કઈ રીતે પડે? આપણી બોર્ડર ઉપર માણસો આમ ઉપર જોઈને જ ઉભા હોય કે જ્યારે પાકિસ્તાનનું પ્લેન બોર્ડર ક્રોસ કરે એટલે હું ન્યૂઝ વાળાને ફોન કરી દઉં. એમ ના, આપણને ખબર છે. આ બધું કઈ રીતે નક્કી થાય છે? રડાર સિસ્ટમથી. રડારથી નક્કી થાય. રડાર સિસ્ટમમાં આપણને ઘરે બેઠા બેઠા કોમ્પ્યુટર સ્ક્રીનમાં દેખાય કે આપણી હદની અંદર પ્લેન આવી ગયું છે. તો એ રડાર સિસ્ટમ કામ કઈ રીતે કરે છે સમજો. રડાર સિસ્ટમમાંથી ચોક્કસ પ્રકારના રેડિયેશન, કિરણો કન્ટિન્યુ નીકળતા જ હોય. પણ જો વચ્ચે કોઈક વસ્તુ આવે તો એ કિરણો ભટકાઈને પાછા આવે અને આપણને સ્ક્રીનમાં ઓબ્જેક્ટ દેખાય કે આ કંઈક છે, કોઈ વસ્તુ છે, આ પ્લેન છે. તો એ કિરણો આની સાથે ભટકાઈને પાછા આવે એટલે આપણને સ્ક્રીન પર દેખાય. રડારના લીધે રડારમાંથી ચોક્કસ કિરણો સતત નીકળતા હોય. હવે આપણને અત્યારે ખબર પડી આ પદાર્થ એક્ઝેક્ટ આ જગ્યા ઉપર છે એટલે એનું ચોક્કસ સ્થાન મળી ગયું. આ પ્લેન ઉડતું ઉડતું 10 સેકન્ડમાં અહીંયા પહોંચી ગયું તો એનું સ્થાન એ પાછું આપણને મળવાનું તો છે જ.
તો આપણે એનું ચોક્કસ સ્થાન તો ગોતી લીધું, પ્લસ 10 સેકન્ડમાં એને આટલું અંતર કાપી લીધું, તો એ કેટલી ઝડપથી ગતિ કરે છે તો એ ખબર પડી જાય. કાપેલું અંતર ભાગ્યા સમય એટલે વેગ, તો એનો ચોક્કસ વેગ પણ આપણને મળી જાય. અને આની મદદથી જ મિસાઇલ સિસ્ટમ કામ કરે. માનો કે આપણા પ્લેનને ઉડાડવું છે, મિસાઇલ છોડવી છે અહીંથી આપણે, તો અહીંયા પ્લેન છે એ ઉડીને જાય છે, અહીંયા પહોંચ્યું છે એટલે આપણે એનું નિશાન લઈને મિસાઇલ છોડીએ તો પ્લેન તો જતું રહે, મિસાઇલ હવામાં જાય. આપણી એક્યુરેટ જોવું પડે કે કેટલા વેગથી જાય છે, આપણી મિસાઇલ કેટલા વેગથી જશે, તો આટલા સમય પછી અહીંયા પહોંચશે તો આપણે અત્યારે જે મિસાઇલ છોડી એટલા સમય પછી ત્યાં પહોંચવી જોઈએ, ત્યારે એને તોડી શકાય. તેમાં એક્યુરેટ વેગ એનો કેટલો છે, સ્થાન ક્યાં છે એ માપવું પડે અને મળી જાય છે, કારણ કે આ મોટો પદાર્થ છે, પ્લેન છે. સૂક્ષ્મ કણ હોય તો એ બે એક સાથે ચોકસાઈપૂર્વક માપી નહીં શકાય. હવે સૂક્ષ્મ કણ માટે આ જ સિસ્ટમ લાગુ પડે, પણ એમાં તકલીફ શું પડે છે એ હવે આપણે સમજીએ. માન લો કે નાનો એવો કોઈ કણ છે, માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થી કે કોઈ પણ એ નાનો કણ છે, આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણે કીધું માઇક્રોસ્કોપમાં આપણે એના ઉપર જેમ રડારમાંથી પ્રકાશ આપાત કરીએ કોઈ કિરણો, એમ એના ઉપર કિરણો આપાત કરવા પડે. તો કોઈ સૂક્ષ્મ કણ છે એ ગતિ કરે છે, એનું સ્થાન માપવા માટે જેમ રડાર કીધું આપણે, એ જ રીતે કોઈ પણ કિરણો આપણે એના ઉપર આપાત કરીએ, એની સાથે ભટકાઈને પાછા આવે એટલે આપણને સ્ક્રીનમાં એનું સ્થાન દેખાય, એક્ઝેક્ટ એનું સ્થાન આપણને દેખાય. પણ કારણ કે આ સૂક્ષ્મ કણ છે, એના સ્થાનમાં ભૂલ પડવાની શક્યતા કેટલી, હવે ધ્યાનથી સમજો. આ સૂક્ષ્મ કણ છે એટલે એ તરંગની જેમ ગતિ તો કરતો જ હશે, એને કોઈ તરંગ લંબાઈ હશે, ઇલેક્ટ્રોન હોય તો એને તરંગ લંબાઈ તો હોય જ, પણ આપણે એની વાત નથી કરવાની અત્યારે. એનું સ્થાન માપવા માટે આપણે એના ઉપર જે કિરણો આપાત કરીએ છીએ, આ કિરણની તરંગ લંબાઈ કેટલી એ ઇમ્પોર્ટન્ટ છે. આ આપાત થતા કિરણની તરંગ લંબાઈ કેટલી એ ઇમ્પોર્ટન્ટ છે. હવે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, તો આ પદાર્થનું સ્થાન એટલે x, આપણે કીધું સ્થાનની સંજ્ઞા x છે, એના સ્થાનમાં ભૂલ પડવાની શક્યતા એટલે ડેલ્ટા x. એના સ્થાનમાં ભૂલ પડવાની શક્યતા કેટલી હશે, તો પ્લસ ઓર માઇનસ લેમડા જેટલી. પણ એ લેમડા કોણ છે, એ પદાર્થની તરંગ લંબાઈ નથી. એનું સ્થાન માપવા એના ઉપર જે કિરણો આપણે આપાત કરીએ છીએ એની તરંગ લંબાઈ કેટલી એના ઉપર આધાર રાખશે કે આનું સ્થાન આપણને લેમડા જેટલું આઘું અથવા નજીક મળી શકશે. વધુમાં વધુ ભૂલ પડવાની શક્યતા કેટલી, તો આ તરંગ લંબાઈ જેટલી. હવે સમજીએ. માની લો કે આ તરંગ લંબાઈ 100 એંગસ્ટ્રોમ છે, તો આના સ્થાનમાં ભૂલ પડવાની શક્યતા વધુમાં વધુ કેટલી, પ્લસ 100 એંગસ્ટ્રોમ અથવા માઇનસ 100 એંગસ્ટ્રોમ. પ્લસ માઇનસ એટલે કાં તો એનું સ્થાન 100 એંગસ્ટ્રોમ જેટલું દૂર મળશે અને કાં તો એનું સ્થાન 100 એંગસ્ટ્રોમ જેટલું નજીક મળશે. મતલબ એનું એક્યુરેટ સ્થાન અહીંયા છે એમથી આટલું આઘું પાછું મળી શકશે આપણને, આટલી ભૂલ પડવાની શક્યતા રહેશે. હવે એક સિમ્પલ વસ્તુ, એવું કેમ, માની લો કે આપણે આ બોર્ડની લંબાઈ આ પેનથી માપતા હોય 1 2 3 4 5 6 7 8 9, પછી અડધી પેન બહાર ને અડધી અંદર એવું વધે તો આપણે શું કરીએ, 9.5 નહીં, ક્યાં તો કહી દઈએ 10, કાં તો કહી દઈએ 9. મતલબ આ બોર્ડની લંબાઈ જો આપણે આ પેનથી માપતા હોઈએ તો આ બોર્ડની લંબાઈમાં ભૂલ પડવાની શક્યતા વધુમાં વધુ કેટલી, આ એક પેનની લંબાઈ જેટલી. બાકી આપણે એક્ઝેક્ટ માનો કે 9 પેન થઈ ગઈ તો આપણે એમ તો નહીં કહીએ કે 11 થઈ, ના, આપણે થોડું ઘણું 9.5 કે 9.25 હોય તો આપણે 10 કહી દેશું. તો વધુમાં વધુ ભૂલ પડવાની શક્યતા આ પેનની લંબાઈ જેટલી. એમ આપણે આનું સ્થાન જે કિરણોથી માપીએ છીએ એની તરંગ લંબાઈ 100 છે, મતલબ આ પદાર્થના સ્થાનમાં ભૂલ પડવાની વધુમાં વધુ શક્યતા 100. હવે આપણે એક કામ કરીએ, અત્યારે એના સ્થાનમાં ભૂલ પડવાની શક્યતા કેટલી છે, તો કે પ્લસ અથવા માઇનસ 100 એંગસ્ટ્રોમ જેટલી. હવે આપણે આ જ બોર્ડની લંબાઈ પેનથી નથી માપવી, આ ઢાંકણાથી માપીએ. 1 2 3 4
49, 50, मान लो કે 50 કીધા પછી અડધું બહાર રહે તો આપણે શું કહેશું 51 કાં તો 50. મૂળ વધુમાં વધુ ભૂલ પડવાની શક્યતા કેટલી? આ ઢાંકણાની લંબાઈ જેટલી. આપણે કાં તો 49 કહેશું કાં તો 50 કહેશું. એકાદું ઢાંકણું વધારે ઓછું, પણ વધુમાં વધુ ભૂલ પડવાની શક્યતા મૂળ તો આટલી જ ને. આટલું અંતર વધુ અથવા ઓછું મળે. પણ તમે આખી પેન લીધી હોત તો ભૂલ પડવાની શક્યતા આટલી બધી લંબાઈની હતી. વધારેમાં વધારે આટલી લંબાઈ દૂર અથવા નજીક આપણે ભૂલ પડી શકે. એનો મતલબ શું થયો કે જો આ તરંગ લંબાઈ તમે નાની રાખો, 100 એંગસ્ટ્રોમ ની જગ્યાએ માની લો કે આપણે 10 એંગસ્ટ્રોમ રાખીએ, તો આના સ્થાનમાં ભૂલ પડવાની શક્યતા કેટલી થાય? +or- 10 એંગસ્ટ્રોમ. હવે 10 એંગસ્ટ્રોમ એટલે બહુ નાનો આંકડો છે, કારણ કે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻8 ઘાત સેન્ટીમીટર. 10⁻8 એટલે 0.000001 સેન્ટીમીટર, મતલબ બહુ નાનો આંકડો થઈ ગયો. તો આ તરંગ લંબાઈ તમે જેટલી નાની કરશો એટલું આના સ્થાનમાં ભૂલ પડવાની શક્યતા ઓછી થશે. એનો મતલબ શું થયો કે એનું સ્થાન ચોકસાઈ પૂર્વક માપી શકાશે. પણ એના માટે આપણે શું કરવું પડશે? આ આપાત કિરણની તરંગ લંબાઈ શક્ય હોય એટલી ઓછી રાખવી પડશે. તો ચલો એક કામ થઈ ગયું ભાઈ, એના સ્થાનમાં જે અનિશ્ચિતતા હતી એ શક્ય એટલી ઓછી થઈ ગઈ. એટલે આપણે એમ કહી શકીએ કે એનું સ્થાન ચોકસાઈ પૂર્વક માપી શકાશે. ઓકે, એનું સ્થાન ચોક્કસ માપી શકાશે, પણ આપણે ખાલી સ્થાન નથી માપવાનું, સાથે સાથે એનો વેગ અથવા તો વેગમાન પણ માપવાનું છે. હવે એમાં શું તકલીફ થાય એ સમજો. આ આપેલ જે કિરણ છે, જે આપણે એના ઉપર આપાત કરીએ છીએ, એની તરંગ લંબાઈ શક્ય હોય એટલી નાની રાખવાથી આપણને એનું સ્થાન ચોક્કસ મળવાનું છે, એ તો ફિક્સ. પણ એ જે કિરણ આપણે એના ઉપર આપાત કરીએ છીએ એની તરંગ લંબાઈનું સૂત્ર શું હોય? λ = h/p અથવા mv આવું હોય. હવે તરંગ લંબાઈ નીચે લઈ જાઓ, આ બેને ક્રોસ કરી નાખો તો આમ થાય. હવે આ તરંગ લંબાઈ જેટલી નાની કરશો એટલું એનું વેગમાન વધી જશે. વેગમાન વધી જાય એનો મતલબ કે કિરણ જોશથી આ કણ સાથે ભટકાશે. આપણે કીધું હતું ને વેગમાન 40 કિલો વાળો અને 80 કિલો વાળો જાડીઓ દોડીને આવે તો 80 કિલો વાળો ભટકાય તો આપણને ક્યાંય ઉલાડીને નાખી દે. 40 કિલો વાળો ભટકાય તો ઈ પડી જાય. મતલબ વેગમાન વધી ગયું 80 કિલો વાળાનું. તો આની તરંગ લંબાઈ તમે નાની કરશો. શા માટે નાની કરશો? તો કે આપણે એનું સ્થાન ચોક્કસ માપવું છે એટલે. તો સ્થાન ચોક્કસ મળી જશે, પણ તરંગ લંબાઈ જેટલી નાની કરશો એટલું આ કિરણનું વેગમાન વધી જશે, અને વેગમાન વધી જાય તો આની સાથે જોશથી ભટકાશે. ચલો, એ ભટકીને પાછું આવી ગયું એટલે સ્થાન તો તમને મળી ગયું એનું ચોક્કસ, પણ ઈ પદાર્થ આમ જતો હતો, હવે આમ જતો રહ્યો, એનો વેગ જ બદલાઈ ગયો. કારણ કે જોશથી એની સાથે ભટકાય તો એ તો એક નાનો કણ છે, એની સાથે તરંગ ભટકાય તો ફંગોળાઈ જાય. મતલબ હવે આપણને એનો એક્ઝેક્ટ વેગ કેટલો હતો એ નહીં ખબર પડે. આનો વેગ એમાં ટ્રાન્સફર થઈ ગયો. કેમ? તો કે આનું વેગમાન વધી ગયું હતું. તો હવે આપણે એક વસ્તુ જોઈ ગયા કે જો તમે એનું સ્થાન ચોક્કસ માપવા જશો તો વેગમાન ચોક્કસ નહીં મળે. સ્થાનની અનિશ્ચિતતા તમે શક્ય એટલી ઘટાડવા માટે તરંગ લંબાઈ ઘટાડો છો તો સામે એના વેગમાનની અનિશ્ચિતતા ખૂબ જ વધી જશે. એટલે સ્થાન ચોક્કસ મળ્યું તો વેગમાન ન મળ્યું. હવે આપણે એનું વેગમાન ચોક્કસ માપવું હોય તો આ કિરણ એની સાથે ધીમેથી ભટકાય એવું કરવું પડે કે જેથી એનો જે વેગ હતો એ બદલાય નહીં. હવે એ કિરણ ધીમેથી ભટકાવવા માટે એનું વેગમાન ઓછું કરવું પડે. વેગમાન ઓછું કરો તો તરંગ લંબાઈ વધી જાય. આ તરંગ લંબાઈ 10⁻100 થઈ ગઈ તો આનું વેગમાન તો મળી જશે, તો સ્થાનમાં લોચા થશે. કારણ કે તરંગ લંબાઈ જેટલી મોટી થાય એટલી સ્થાનમાં ભૂલ પડવાની શક્યતા વધી જાય છે. મતલબ શું થયો? જો તમે વેગમાન ચોક્કસ માપવા જશો તો સ્થાનમાં અનિશ્ચિતતા વધશે, અને સ્થાનની અનિશ્ચિતતા ઘટાડો છો તો વેગમાનની અનિશ્ચિતતા વધશે. પણ બે એક સાથે ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. પણ આવું સૂક્ષ્મ કણમાં જ થાય. હવે હમણાં આપણે જોઈ ગયા કે આ પ્લેન ઉડતું હોય અને પ્લેન ઉપર આપણે કિરણો આપાત કરીએ તો કઈ પ્લેન ફગી ન જાય.
એ કાગળિયાનું પ્લેન નથી, મતલબ પ્લેનમાં એ કોઈ જ ઇસ્યુ નહીં આવે, એના વેગમાં કોઈ ફેરફાર નહીં થાય, એનું સ્થાન અને વેગ બંને એક સાથે ચોકસાઈપૂર્વક માપી શકાય. પણ સૂક્ષ્મ કણ માટે આ તકલીફ રહેવાની. જો બકા તકલીફ તો રહેવાની. આવું વાક્ય હતું ને, એ સૂક્ષ્મ કણ માટે રહેશે. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કે ભાઈ એક અનિશ્ચિતતા ઘટાડવા જાવ તો બીજાની અનિશ્ચિતતા વધી જાય છે. તો એને એક સૂત્ર બનાવ્યું છે, ભાઈ સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ અને વેગમાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા પી. આ કેટલું હોય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ h/4π. આનો મતલબ શું? તો કે સ્થાન અને વેગમાન બંનેની અનિશ્ચિતતાનો ગુણાકાર જો તમે કરશો તો h/4π જેટલું અથવા એનાથી વધારે હશે. મતલબ ઓછામાં ઓછું કેટલું હશે? h/4π. ઓછામાં ઓછું h/4π. તો દાખલા ગણવા માટે જ્યારે આપણે સૂત્રની જરૂર પડે ત્યારે આપણે ગ્રેટર ધેન નહીં, ઇક્વલ ટુ લઈ લેવાનું, બરાબર h/4π. હવે h ની કિંમત આપણને ખબર છે 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 4 અને પાઈ ની કિંમત 3.14. તો આ સાદુરૂપ આપીને 0.527 into 10⁻⁻34 આવે છે. એ યાદ જ રાખી લેજો, મોડ્યુલમાં લખેલું છે 0.527 into 10⁻34. આ બધાનું સાદુરૂપ, જેથી દાખલા ગણતી વખતે આપણને કેલ્સી અલાઉ નથી, મોડે જ ગણવાના છે. તો હાઇઝનબર્ગના જ્યારે પણ દાખલા આવે ત્યારે આની કિંમત આપણને ખબર જ હોય, ફિક્સ જ છે. તો એક વસ્તુ ફિક્સ છે, આ બેનો ગુણાકાર આટલો તો છે જ. મતલબ જો આની કિંમત વધે તો આની કિંમત ઘટે. આપણે હમણાં જોઈ ગયા, સ્થાન ચોક્કસ માપવા જાઓ તો વેગમાનની અનિશ્ચિતતા વધી જાય, અને વેગમાન ચોક્કસ માપવા જાઓ તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય. બેનો ગુણાકાર મિનિમમ h/4π, બાકી આનાથી વધારે હોઈ શકે, ઓછામાં ઓછો h/4π. ઓકે, વેગમાન એટલે શું? m/v. તો ડેલ્ટા p એટલે શું? તો કે ડેલ્ટા m/v. હવે ડેલ્ટા એટલે શું? તો કે ફેરફાર. હવે એનું જે વજન છે એમાં તો ફેરફાર થવાનો જ નથી, વજન તો જે છે એ જ રહેવાનું છે, એ તો અચળ છે. તો એ અચળ છે એને આપણે બહાર કાઢી લઈએ. ફેરફાર શેમાં થઈ શકે? વેગમાં. તો ડેલ્ટા p એટલે શું? એની જગ્યાએ આપણે આવી લખી શકીએ m/Δv, જ્યાં m એટલે એનું માસ, ડેલ્ટા v એટલે વેગમાં ફેરફાર થઈ શકે. કણ એની સાથે જોસ્તી ભટકાય, તેનો વેગ ફરી જાય, વજન તો ફરવાનું છે નહીં. તો આ ડેલ્ટા p ની કિંમત આપણે અહીં મૂકીએ તો સૂત્ર આમ પણ લખી શકાય, ડેલ્ટા x ઇન્ટુ m ડેલ્ટા v બરાબર h/4π. આમ પણ એનું સૂત્ર લખી શકાય, અને આ તો છે જ. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું સમીકરણ થયું. હવે આને રિલેટેડ ઘણા બધા આપણને ક્વેશ્ચન પૂછતા હોય છે, ભાઈ કોઈ ઇલેક્ટ્રોન છે, એના વેગની અનિશ્ચિતતા આટલી છે, તો સ્થાનની અનિશ્ચિતતા કેટલી? ધ્યાનથી સમજો. ઇલેક્ટ્રોન કીધો એટલે એનું વજન તો આપણને ખબર જ છે, 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ચલો આ કિંમત આપણી પાસે છે. h/4π આ તો અચળ જ છે, હમણાં જ કીધું, આપણે યાદ જ રાખી લેવાનું, 0.527 into 10⁻34. એટલે આ કિંમત પણ છે. હવે આપણને વેગની અનિશ્ચિતતા આપેલી હોય તો સ્થાનની ગોતવાની, સ્થાનની આપેલી હોય તો વેગની ગોતવાની, સિમ્પલ. હવે ડાયરેક્ટ આપણને એમ કે કોઈ એક કણના વેગમાનની અનિશ્ચિતતા આટલી છે તો સ્થાનની કેટલી? તો આ એમ લખવાની માથાકૂટ નહીં, વેગમાનની કીધું એટલે ડાયરેક્ટ આપણને આ જ કિંમત આપી દીધી છે. જો આની કિંમત આપેલી હોય તો આની મળી જાય, કારણ કે આની કિંમત તો આપણી પાસે છે જ. તો આવા ક્વેશ્ચન્સ આપણને ઘણા બધા પૂછતા હોય છે. કોઈ એક કણ છે જેનું વજન આટલું છે, એની સ્થાનની અનિશ્ચિતતા આટલી છે, તો વેગની કેટલી? તો આ બે આપેલા હોય તો આ મળી જાય, આ કિંમત તો ખબર જ છે. તો આ ઘણા બધા એક્ઝામ્પલ છે, તમે જોજો, સરળતાથી ગણી શકાશે. ખાલી એકમમાં ધ્યાન રાખવાનું, એકમમાં. સ્થાનની અનિશ્ચિતતા એંગસ્ટ્રોમમાં હોય તો આપણે મીટરમાં ફેરવવાની. વેગ મીટર પર સેકન્ડ, સેન્ટીમીટર નહીં, મીટર પર સેકન્ડ. કારણ કે h આપણે શેમાં લેવાના છે? જૂલ ઇન્ટુ સેકન્ડ. એટલે અહીંયા વેગ પણ શેમાં હોવો જોઈએ? મીટર પર સેકન્ડ. જો અહીંયા સેન્ટીમીટર લેશો તો અહીંયા અર્ગ લેવું પડશે, એ લપમાં આપણે પડવું નથી.
હવે એક બે એવા ક્વેશ્ચન છે, જો સ્થાન અને વેગની અનિશ્ચિતતા સમાન હોય તો વેગમાનની અનિશ્ચિતતા કેટલી? ચાર ઓપ્શન નીચે આપેલા છે, સૂત્ર જેવા જ ચાર ઓપ્શન છે. હવે સમજો, સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા બરાબર h ના છેદમાં 4π. હવે આપણને એવું કીધું કે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા સરખી, મતલબ આની કિંમત 5 તો આની એ 5, તો 5 અને 5 બે નો ગુણાકાર તો 5 નો વર્ગ જ થાય ને. તો હવે આ બે ની કિંમત તો સેમ જ છે, તો આપણે આમે લખીએ કે ડેલ્ટા p નો સ્ક્વેર બરાબર h ના છેદમાં 4π, અથવા ડેલ્ટા x નો સ્ક્વેર એ લખો, બે એક જ કિંમત છે, કિંમત બંનેની 5 છે, પણ આપણે ડેલ્ટા p એટલે લીધું કે આપણે વેગની અનિશ્ચિતતા ગોતવી છે, અને વેગ ક્યાંથી આવે? ડેલ્ટા p બરાબર m ઇન્ટુ ડેલ્ટા v માંથી આવે. એટલે તો ક્વેશ્ચન શું હતો? સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય તો વેગની અનિશ્ચિતતા શોધો. હવે સમજો, આ બે ની જગ્યાએ બે ની કિંમત એક જ છે, તો i ડેલ્ટા p જ છે અને i ડેલ્ટા p જ છે, તો એના સ્ક્વેર કરી નાખ્યો આપણે. હવે આ સ્ક્વેર આ બાજુ લઈ જાવ તો ડેલ્ટા p બરાબર h ના છેદમાં 4π અંડર રૂટ વર્ગમૂળ થઈ ગયું. હવે ડેલ્ટા p એટલે શું? m ઇન્ટુ ડેલ્ટા v બરાબર h ના છેદમાં 4π વર્ગમૂળમાં. હવે આપણે ગોતવાનું શું છે? તો કે વેગની અનિશ્ચિતતા. તો વેગની અનિશ્ચિતતા એટલે h upon 4π વર્ગમૂળમાં આટલું હતું. આ m ને આપણે નીચે લઈ જઈએ 1/m. તો આ જવાબ વેગની અનિશ્ચિતતા આટલી થાય. હવે અમુક ઓપ્શનમાં m અંદર લઈ ગયા હોય તો ઓપ્શન શું થાય? h ના છેદમાં 4πm સ્ક્વેર. તો ધ્યાન રાખજો, અંદર લઈ જાય તો આવો ઓપ્શન થાય. કેમ? કારણ કે એને વર્ગમૂળની બહાર કાઢો તો એનો વર્ગ કેન્સલ થઈને બહાર આવે, પણ જો એને વર્ગમૂળની અંદર લઈ જાઓ તો એનો વર્ગ કરીને અંદર લઈ જવો પડે. એટલે આ ઓપ્શન પણ સાચું, આ ઓપ્શન પણ સાચું. એટલે આ કોઈ પણ ક્વેશ્ચન આપણને પૂછી શકે. તો ક્વેશ્ચન શું હતો? સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સરખી હોય તો વેગની અનિશ્ચિતતા ગોતો. હવે બીજો આમાં એક ક્વેશ્ચન એવો પૂછે કે સ્થાન અને વેગની અનિશ્ચિતતા સમાન હોય તો વેગમાનની અનિશ્ચિતતા કેટલી? તો એ આપણે આ જ લોજિક થી ક્લિયર કરી શકીએ. કઈ રીતે? તો એ સમજી લઈએ. ડેલ્ટા x સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા p એટલે m ઇન્ટુ ડેલ્ટા v બરાબર h/4π. હવે અહીંયા આપણને આ બે સરખા આપેલા છે, મતલબ આ બંને કિંમતો સરખી છે. તો આની કિંમત એ 5, આની કિંમત એ 5, તો 5 નો વર્ગ કરી નાખો, મતલબ ડેલ્ટા v નો સ્ક્વેર આપણે કરીએ બરાબર h ના છેદમાં 4π. હવે આ m છે એને આ બાજુ નીચે લઈ જઈએ અને ડેલ્ટા v બરાબર અહીંથી વર્ગ કાઢો તો આ બાજુ વર્ગમૂળ કરી નાખીએ h ના છેદમાં 4πm. તો આ શું મળ્યું આપણને? વેગની અનિશ્ચિતતા. પણ આપણે ગોતવાનું શું છે? વેગમાનની અનિશ્ચિતતા કેટલી એવું પૂછેલું છે. તો વેગમાન એટલે શું? ડેલ્ટા p એટલે શું? m ઇન્ટુ ડેલ્ટા v. તો ડેલ્ટા v તો આપણી પાસે છે જ, તો આપણે m વડે આને ગુણી નાખીએ. તો અહીંયા m વડે ગુણી નાખો, બે બાજુ m થી ગુણી નાખો, એટલે હવે જે મળી ગયું શું મળી ગયું? ડેલ્ટા p, જે આપણે ગોતવાનું છે. હવે આપણે હમણાં કીધું હતું, જો આ m છે એને વર્ગમૂળની અંદર લઈ જવું હોય તો વર્ગ કરીને લઈ જવાનું. આને અંદર લઈ જાઓ તો m નો વર્ગ કરવાનો, કારણ કે m નો વર્ગ અંદર હોય ને એને બહાર કાઢવો હોય તો m થઈને બહાર આવી જાય ને. તો અંદર લઈ જાઓ તો વર્ગ કરો. હવે ઉપર m નો વર્ગ છે, નીચે m છે, એટલે એક m ઉડી જવાનો. તો આપણો આન્સર આવો હશે. તો આ બધા લોજિકલ ક્વેશ્ચન આપણને પૂછે તો બસ આટલી વસ્તુ આપણા માઇન્ડમાં હોવી જોઈએ. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. અહીંયા એક મેજર પોર્શન આ ચેપ્ટરનો પૂરો થાય છે, મેજર પોર્શન. અને ખાસ કરીને જે મેઇન છે એ બોરનો સિદ્ધાંત. મેક્સિમમ ક્વેશ્ચન બોરના સિદ્ધાંતના આધારે પૂછતા હોય. બોરના સિદ્ધાંતમાં ઘણા બધા લોજિક છે, ઉપરથી નીચે આવે તો ઉર્જા કેટલી, તરંગ લંબાઈ કેટલી, આની આ કક્ષામાં ત્રિજ્યા આટલી, તો હિલિયમમાં કેટલી, તો લિથિયમમાં કેટલી,
બધામાં આપણે કીધું હતું આમાં આટલું તો આમાં કેટલું, એના માટે શું કરવાનું? ગુણોત્તર લેવાનો. સૂત્રો ખાલી આપણી પાસે બધા લિસ્ટમાં હોવા જોઈએ, અને લિસ્ટ આપણા માઇન્ડમાં હોવું જોઈએ, અને મગજ આપણી હારે હોવું જોઈએ. એ તો તમને ખ્યાલ જ છે. મારા જેવા હોય તો ઘરે મગજ મૂકીને આવે. એટલે આટલી સૂત્રો વાળી જે વસ્તુ છે એ આપણા તરફથી ક્લિયર હોવી જોઈએ, તો કોઈ પણ ક્વેશ્ચન આપણે આસાનીથી સોલ્વ કરી શકશું. હવે પછીનો જે ટોપિક છે એ પણ 11th-12th કેમિસ્ટ્રી માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હવે પછી આપણે જે ભણવાના છીએ એમાં ઇલેક્ટ્રોન રચના આવશે, ક્વોન્ટમ આંક આવશે. ઇલેક્ટ્રોન રચના વગર કેમિસ્ટ્રીમાં આગળ આપણે કંઈ જ નહીં કરી શકીએ. કક્ષા શું છે એ તો આપણે જોઈ ગયા, ભાઈ કેન્દ્રની આજુબાજુ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, પણ એ કક્ષાની અંદર પાછી કક્ષકો આવે. એ કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, કઈ રીતે બધા ઇલેક્ટ્રોન ગોઠવાય, એના અમુક નિયમો છે, એ બધું હવેના પોર્શનમાં આપણે જોવાનું છે. તો નેક્સ્ટ પોર્શન એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. પણ આ ચેપ્ટર પૂરતી જો વાત કરીએ તો બોરના નમૂનામાંથી ટૂંકમાં અત્યાર સુધી આપણે જોઈ ગયા એમાંથી મેક્સિમમ ક્વેશ્ચન પૂછાતા હોય. અને હવે પછીનો જે પોર્શન છે એ તો 11-12 ના આખા કેમિસ્ટ્રીમાં બધે આપણે જરૂર પડવાની. ઇલેક્ટ્રોન રચના રિલેટેડ ક્વેશ્ચન જે આવશે એ તો બધે જરૂર પડવાની. તો એમાં આપણે એટલું જ ફોકસ કરશું. ઓકે બેટા, બાય.